નર્મદા લાઈવના વધુ એક વિડીયોમાં તમારું સ્વાગત છે। ભરૂચ અને નર્મદામાં ખનિજ માફિયાઓ બેફામ બન્યા છે અને એના પુરાવા રૂપે નજીકના સમયમાં બનેલી અસંખ્ય ઘટનાઓ તમારી સામે છે। પણ આપણે આજે એની વાત કરીએ પહેલાં તમારે ભરૂચના મુલદ ટોલ ટેક્સ પ્લાઝાના સીસીટીવી કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યો જોવા જરૂરી છે। કાયદા કાનૂન કે વ્યવસ્થાનું જાણે કોઈ અસ્તિત્વ જ ન હોય એ રીતે બેફામ બની પોતાના બાપનું રાજ હોય એ રીતે કેન્દ્ર સરકાર સંચાલિત આ ટોલ પ્લાઝા ઉપર રેતી ભરેલા વાહનો ટોલ ટેક્સ આપ્યા વગર બેફામ બની લોકો અને ટોલ પ્લાઝાના કર્મચારીઓનું જીવ જોખમમાં મૂકી બેરિકેડ તોડી વાહનો હંકારી જતા આ દ્રશ્યો એવું સ્થાપિત કરે છે કે પોલીસ, ખાણ ખનિજ વિભાગ અને આરટીઓ ભેગા મળીને પણ આ રેતી માફિયા ઉપર લગામ કસવામાં નિષ્ફળ ગયા છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર છેલ્લા 20 દિવસમાં 4થી વધુ વખત ભરૂચ ખાતેના જે ટોલ ટેક્સ છે તેના બેરિયર ઉડાવી દેવામાં અને બેફામ નીકળી જતા ડમ્પરોના વિડીયો સામે આવી રહ્યા છે। આ ડમ્પર ચાલકો સામે ગુનો દાખલ થયો છે, પરંતુ આ રીતનું બેફામ પડવું તેઓ કોના આશીર્વાદથી કરી રહ્યા છે, તેઓ કોના ખીલે કૂદી રહ્યા છે તે તપાસનો મોટો વિષય છે। તાજેતરમાં જ ખનીજ માફિયાઓના કિસ્સાઓની વાત કરીએ તો ઝઘડિયા તાલુકાના નાના વાસણા ગામના મહિલા સરપંચને રેતી ખનન અટકાવવા મામલે ધમકી મળી ચૂકી છે। આ પહેલાં રાજપીપળાના પ્રાંત અધિકારી ઉપર ખનીજ માફિયાઓ દ્વારા લોડર ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। જ્યારે હાલમાં જે ભરૂચ ખાતેના ટોલ ટેક્સ પરથી દ્રશ્યો સામે આવી રહ્યા છે તે ચોંકાવનારા છે। ખનીજ માફિયાઓ બેફામ બની રહ્યા છે અને કેન્દ્ર સરકારની સંસ્થા સંચાલિત ટોલ ટેક્સને જાણે ચણા મમરાની જેમ ફંગોળી દીધા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ વિચારવા જેવું છે કે પોલીસ અને કાયદો આવા બેફામ બનેલા ખનીજ માફિયાઓને અટકાવવામાં જો નિષ્ફળ જશે તો તેઓ કોઈપણ નિર્દોષોનું જીવન લઈ શકે છે।